H5N1 ફ્લૂના પગલે સુરત નેચર પાર્ક એક્શન મોડમાં આવી ગયું છે. સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ અને દીપડાના પાંજરાઓ સતત સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે, તો નાગપુરના પ્રાણી સંગ્રહાલયમાં એવિયન ફ્લૂ H5N1ના પ્રકોપે 3 વાઘ અને 1 દીપડાનું મોત નિપજ્યું છે. સેન્ટ્રલ ઝૂઓલોજીકલ ઓથોરિટીએ આ ઘટનાને ગંભીરતાથી લેતા એડવાઇઝરી જાહેર કરી છે. તે મુજબ જો હિંસક પ્રાણીઓમાં કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ઝૂના અધિકારી હિનાબેને જણાવ્યું કે નાગપુરની ઘટના ધ્યાનમાં રાખી અને સુરત નેચર પાર્કમાં હિંસક પ્રાણીઓ માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ડિસઇન્ફેક્શનની સમયાવધિ ઘટાડી અને દર અઠવાડિયે કરવામાં આવી છે. જો પ્રાણીઓના સ્વાસ્થ્યમાં કોઈપણ જાતનો ફેરફાર નજરે પડશે તો તાત્કાલિક સારવાર માટે તેમના નમૂનાઓ વિશેષ પ્રાણી સ્વાસ્થ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે. અત્યારે જે નાગપુરમાં H5N1 જે એવિયન ફ્લૂ થયો છે એને લીધે જે 3 વાઘ અને 1 દીપડાનું મોત થયું છે એને ધ્યાનમાં રાખીને નેચર પાર્કના પ્રાણી સંગ્રહાલયમાં જે હિંસક પ્રાણીઓ છે એના માટે તકેદારીના ખૂબ જ ઘનિષ્ઠ પગલાં લેવામાં આવે છે. જેવી રીતે કે અમે દર 15 દિવસે ડિસઇન્ફેક્શન કરતા હતા, હવે અમે દર વીકલી ડિસઇન્ફેક્શનની કાર્યવાહી કરીશું. ઉપરાંત એ લોકોની હેલ્થમાં જરા પણ ફેરફાર નોંધાશે તો તાત્કાલિક જ એમને સારવાર કે એનું જે હોય તેની અભિપ્રાય લેવામાં આવશે.